હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ બાજુ જો આદુબેન સવારમાં આજે જાગી ગયા છે અને ક્યારના હેરાન કરી રહ્યા છે. આજે જો મોડું થઈ ગયું, કેમ કે આદુબેન છે ને રહેતા જ નથી અને ક્યારના મગજ ખાય છે. અને જો એટલા માટે આપણે પથ્થર ઉપર બેસાડી દીધા છે, રસોડા ઉપર. અને જો આ બાજુ રોટલીનો લોટ તૈયાર છે અને જો આ બાજુ આપણે શાક બનાવવાનું છે, વટાણા બટેકા અને ટમેટાનું શાક. તો ચાલો પહેલાં આપણે શાક બનાવી લઈએ. તો બધાથી પહેલાં આપણે રાઈ, જીરું, આ છે હિંગ થોડી, આપણે વટાણા બટેકાને ટામેટા જો આજુને બહુ જ ભાવે વટાણા બટાકા ટામેટાનું શાક. આજુ તને બહુ ભાવે ને શાક? ને શેનું શાક ભાવે તને? એનું આનું જો આ બાજુ આપણે શાક બનાવવા મૂકી દીધું છે. હવે લોટ બાંધી દઈ. અને આ બાજુ જો મમ્મી પણ જાગી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. ને જો મમ્મી પણ સવારમાં જાગીને મસ્ત મજાના ભગવાનને દિયાબત્તી કરી દીધા છે જગાડીને, અને દૂધ પણ ધરી દીધું છે પ્રસાદી માટે. પાણી દૂધ ધરી દીધું છે. અને હવે જો મમ્મી ઉમરું પૂંજવા જાય છે. તો ચાલો ત્યાં સુધીમાં હવે હું બધું રેડી કરી નાખું, શાક બનાવીને કમ્પ્લીટ કરી નાખું, રોટલી બનાવી નાખું અને પછી આદુને રમાડું. આદુ તે હાથમાં હું પહેર્યું બેટા? જો આ ગેસનું હોય ને બધું આ કાઢી કાઢીને આદુબેન હાથમાં પહેરીને રમે છે. અને આપણે જાગ્યું ને એટલે સાથે સાથે આદુબેન પણ જાગી જ ગયા હોય. કાં આદુ જાગી જશો ને? બહુ ગમે તને એ દીક? જો ઉત્તી રહેતી હોય તો સવારમાં નાસ્તો પણ રેડી થઈ ગયો છે. અને જો આ બાજુ આદુ જો આદુને ભૂખા લાગ્યા છે ને આમ જો આદુને ડીશ જોવો તમે એક વખત, તમને મોઢામાં પાણી આવી જાય ને એ ડીશ છે આદુબેનની. આજે સવારમાં ચા દૂધ છે, રોટલી છે અને શાક. અને આને તો કોને ખબર કોના જેવી ટેવ પડી ગઈ છે ને, શાક વગર તો એને ચાલે જ નહીં. શાક તો જોઈ જ. આદુ કામડો ચાલો બેટા આવે ફટાફટ. અને જો મેં છે ને ભાખરી છે, ચા છે અને અથાણું. ને આપણે પણ અથાણા વગર ચાલે નહીં, એટલે આપણે પણ અથાણું ચા ભાખરી લઈ લીધું છે. અને આદુબેન જો ક્યારના વાટ જોઈને બેઠા છે કે હવે મમ્મી છે ને ક્યારે મને પહેલું બટકું ખવડાવે. હે ને આદુ? આદુ ખા મળજો બેટા ફટાફટ. ચાલો આદુ એક રોટલી હમણાં ફિનિશ કરી નાખશે. જો આદુને ખાવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. ગરમ છે બેટા? શું ગરમ છે? સબ્જી હમણાં કરી દો. ઓકે. જો હીરુ પણ જાગીને તૈયાર થઈ ગઈ છે. તો જો હીરુબેન જુઓ, આ હીરુ છે, આ અમારા પપ્પા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. આદુ જય શ્રી કૃષ્ણ. આ મારા સસરા છે, આ મારા મમ્મી છે. અમારા ફેમિલીમાં મમ્મી પપ્પા, આ મારી 2 ડોટર અને એક હું અને મારા હસબન્ડ છે કે અતુલ, અમે રહીએ છીએ. એટલા 6 જણાનું અમારું ફેમિલી છે. અને તમે બધા કોમેન્ટ કરતા હતા કે તમારો બિઝનેસ શું છે? તો મારે વેસ્ટર્ન વેરનો શોરૂમ છે, એ શોરૂમ હું હેન્ડલ કરું છું. અને બાકી જો આ બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે હમણાં, બાકી તો હું મારો શોરૂમ હેન્ડલ કરું છું. અને મારા મમ્મી જે છે ને એ અમારી 2 ડોટરને હેન્ડલ કરે છે, કેમ કે એને સ્કૂલે લેવા જવાની, મૂકવા જવાની, એ બેનું ટિફિન ને એવું રેડી કરી દઉં ને એટલે એ બધું આખો દિવસ જો આ બેને સાચવવાનું કામ કરે છે. અને અમારા પપ્પા પણ શોરૂમમાં જાય છે, એ જાય છે જ્વેલર્સના શોરૂમ, એનું નામ છે શિવાની જ્વેલર્સ. અને એ પણ ત્યાં શોરૂમે જોબ કરે છે. અને આ જુઓ આદુ આઈ દીકુ. તો અમારું કંઈક આવું ટૂંકું એકદમ ફેમિલી છે. અને અમે બધા જોઈન્ટ ફેમિલીમાં એકદમ મસ્ત મજાથી રહીએ છીએ. તો હીરુ બેટા ચાલો બાય બાય, સ્કૂલે જાઓ હવે. હાલો જો આદુ બેન ના દાદા સાથે પગે લાગી લેશે કાના હારે. જો ડેલી બે છે ને અહીંયા પગે લાગે અને પછી હીરવાને સ્કૂલે મૂકવા જાય. જો જો આદુબેન જો હાલે જે કર તને એમ કે છે. હાલો. અને આને અમારે બહુ જ શરમ આવે, નો જય શ્રી કૃષ્ણ બોલે, નો ભગવાનને પગે લાગવા જાય. અને અમારે આદા બેન ને તો કઈ કેવું જોઈએ જય શ્રી કૃષ્ણ એમ.
કાના જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. દાદાએ જો આજ કેવું પાટી પાડીને માથું ઓળી દીધું છે. તો કાંઈ નહીં, સારું ચાલો હીરવાબેન પણ સ્કૂલે જતા રહે અને આપણે પણ રેડી થઈને હવે સ્ટોરૂમે જઈને મળીએ. આ બાજુ જો અતુલ પણ નાઈ ધોઈને રેડી થઈને ચા રોટલી ખાવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આદુ શું કરે છે? શું કરે છે? આદુ શું કરે છે? એને જો સવારમાં ફૂલ ઘી વાળી રોટલી ખાવા જોઈએ. એને ભાખરી ન ચાલે, રોટલી જ જોઈએ. કેમ રોટલી જ ભાવે તમને? આદુ અને જો આ બાજુ રોટલી બળી જાય છે તો ચાલો ફટાફટ રોટલી વાળીએ. જો બળી ગઈ રોટલી. કામકાજ ખતમ કરીને શોરૂમે પણ આવી ગયા છે ને શોરૂમનું પણ કામકાજ ખતમ કરી દીધું છે. સફાઈ કામ છે કાંઈ હોય ઈ. અને જો ઓનલાઈન ઓર્ડર હતા ને એ પણ ઓનલાઈન ઓર્ડર પણ લઈ લીધા છે. કેટલા ઓર્ડર લીધા દીક્ષિતા અત્યારમાં? 2 લઈ લીધા. 2 ઓર્ડર લઈ લીધા અને બીજા કસ્ટમર પણ હેન્ડલ કરી લીધા છે. અને હવે જો પાછો ઓનલાઈન એક વિડીયો કોલ આવવાનો છે ને તો એના માટે દીક્ષિતા બધી તૈયારી કરી રહી છે કે ઓનલાઈન હમણાં ઓર્ડર પાછા 1-2 લઈ લઈએ. તો ચાલો આપણે ફટાફટ અત્યારમાં ઓનલાઈન ઓર્ડર થોડા ઘણા લઈ લઈએ અને પછી જો અહીંયાના જે કાંઈ કસ્ટમર આવે તે પણ હેન્ડલ કરી લેવી. ને આ બાજુ જો અતુલ પણ પોતાનું કામ કરી રહ્યા છે. શું કરો છો તમે? બિલ બધાના પાર્ટી વાઇઝ કરું છું, વેપારીઓના. એ વેપારીઓના બિલ બધા રેડી કરે છે કેમ કે હવે દિવાળી આવી ગઈ તો બધાના પેમેન્ટ પણ ક્લિયર કરવાના હોય ને એટલે માટે. શોરૂમેથી કામ ખતમ કરીને તો જમવા માટે આવી ગઈ છું અને જો જમવામાં આજે બનાવ્યું છે સવારે જે શાક બનાવ્યું તો એ આપણે લઈ લીધું છે કેમ કે બીજું પણ શાક છે પણ આપણે એ નથી ખાવું. આપણે સવારમાં બનાવ્યું તો એ શાક લઈ લીધું છે. ચીવડાની શીર લઈ લીધી છે. આજે ફરફર તળી છે તો ફરફર લઈ લીધી છે. છાશ લઈ લીધી છે અને રોટલી લઈ લીધી છે. તો ચાલો હવે જમીને શોરૂમે જઈને મળું. એને ફ્રી થઈ ગઈ છું અને આ બાજુ જો હીરુબેન નાટક કરે. નાટક શું નાટક ચાલુ કર્યા છે તે? એને ઠંડી લાગે. એસી બંધ હોય ને તો એને ઠંડી લાગે. એસી ચાલુ કરવી તો એને ગરમી લાગે. અત્યારે એને ઠંડી લાગે છે ને એટલે ઓઢીને બેસી ગઈ છે. આજે શું આવ્યું તું એક્ઝામમાં? સામાન્ય જ્ઞાન ને ચિત્રકામ 2 વસ્તુ આવી હતી. હે કલો પૂરતા આવડી ગયો? ઓકે. અને આ બાજુ જો મમ્મી પણ નવરા થઈ ગયા છે. તમારે ક્યાં જવાનું છે આજ? તો હું ઘરે આવું. ઓકે. તો મમ્મીને બધું બહાર જવાનું છે એટલા માટે હું પાછી આવીશ 3 વાગ્યા બાજુ હું ઘરે આવી જઈશ અને પછી મમ્મી જશે દશેરા લઈને મારા ભાભીના. પાછા ઘરે આવી ગયા છીએ કેમ કે મમ્મીને જવાનું હતું મારા ભાભીને દશેરા દેવા માટે. એટલે માટે હું ઘરે આવી ગઈ છું અને આવીને ત્યાં 2 જાગી ગયું છે. હીરો ને આદુ 2 જાગી ગયું ને આમ જો બહુ મોટી નુકસાની કરી નાખી છે કેમ કે મેં જે કપડાં પહેર્યા હતા ને એ કપડા ઉપર આદુબેન પોટી કરી ગયા છે એટલા માટે મારા કપડાં પણ ચેન્જ કરવા પડ્યા છે. હીરુને હસવું આવે છે મારા કપડાં ગંદા થયા ને એટલે. કેમ હીરુ? હીરુના પણ બગાડીને ગયા એટલે હીરુએ નાઈટ ડ્રેસ પહેરી લીધો છે. હીરુ શું ખાવું છે બોલ? હાલ ભેળ. તો હીરુબેનને ખાવી છે ભેળ. તો ચાલો આપણે ભેળ બનાવી દઈએ. 2 બહેનોને ખવડાવી દઈએ. ત્યાં એના બા આવી જશે અને પછી આપણે પાછા જશું શોરૂમે. નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આ બાજુ જો મેં આજે ઘરે હતી ને તે મેં કીધું આજે સફરજન ખાઈ લઈ એટલા માટે મેં સફરજન લઈ લીધી છે. અને આદુ આખી તપેલી ભેળની લઈને બેઠી છે. આદુ તો બધી તપેલી ખાઈ જવાની છે આખી ભરેલી. હે 2 બેન બેસી ગયું છે ને આ બાજુ જો આદુનો બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો આ ક્રિશિ એ આદુનો બેસ્ટ ફ્રેન્ડ છે. આદુ તો ફ્રેન્ડ નું નામ શું છે? આદુબેન નું ધ્યાન અત્યારે આખું છે ને ભેળ ખાવામાં જ છે. આમ જો શોરૂમે જવાના બદલે મેં કંઈક જમવાનું નાસ્તોની તૈયારી કરી લીધી છે. તો એનું નામ છે મુઠિયા ઢોકળા. તો ચાલો આજે હું તમને છે ને મુઠિયા ઢોકળાની રેસીપી આપીશ. તો એના માટે છે ને સૌપ્રથમ આપણે જો દૂધી લઈ લીધી છે. આ દૂધી ખમણેલી છે, કોબી છે, આદુ લસણની પેસ્ટ છે મરચીની, અને આ છે કાંદા છે, પાલક છે, ટામેટા છે, ગાજર છે, બટેકું છે, અને આમાં લસણ છે, મેથી છે, ગ્રીન ભાજીનો મસાલો લઈ લીધો છે, લીંબુ, ખાંડ, પછી લઈ લીધું છે મીઠું, અને આ છે આપણે સોડા જે સાજીના ફૂલ કહીએ ને સોડા છે, લીંબુ છે, અને આ બાજુ જો આખા ધાણા જીરું બધું મિક્સ કરીને મેં લઈ લીધું છે. અને આ બાજુ મસાલામાંથી જે વસ્તુ એડ કરવી પડશે ને એ બધી એડ કરીશ. પહેલાં તો હું આ બધો મસાલો એડ કરી દઉં પછી હું તમને આ જેટલું નાખું ને એટલું હું તમને રેસીપી આપું. જો બધાથી પહેલાં તો આપણે છે ને આદુ મરચાં અને લસણ ને બધું મિક્સ કરી દીધું છે. અને હવે જો જરૂર પૂરતું આપણે એમાં મોણ એડ કરીશું 2 પાવડા જેટલું.
તો આ જો 2 પાવડા જેટલું મોણ એડ કરી દઉં છું. પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દઉં છું. અને પછી આપણે જો જેને ખાંડ ભાવતી હોય ને ખાંડ નાખી શકે, બાકી ન નાખીએ તો પણ ચાલે. અમારે તો જોકે ખાંડવાળું જોઈએ છે. અને બાકી આપણે સાજીના ફૂલ નાખી દઈએ. અહીંયા મેં અડધી ચમચી જેટલા સાજીના ફૂલ લઈ લીધા છે. એના ઉપર જો લીંબુ નીચવી નાખું છું. અને પછી થોડોક મસ્ત ગ્રીન ભાજીનો મસાલો એડ કરી દો. થોડોક મસ્ત ગ્રીન ભાજીનો મસાલો. અને હવે આને હળદર ઉમેરી દઈશું, હિંગ થોડીક મસ્તી અને ધાણા જીરું. તો ચાલો હવે બધું એક જ હાથેથી મસ્ત રીતે લોટ બાંધી દો. એકદમ સારી રીતે મિક્સ કરીને જો હવે લોટ બંધાઈ ગયો છે આ રીતનો કંઈક. હવે એને બધાને જ રોલ વાળીને આની ઉપર આપણે બાફવા માટે મૂકી દઈશું. આવી રીતે રોલ વાળીને મેં આખું જો ભરી દીધું છે આવી રીતના મસ્ત મજાનું. તો ચાલો હવે બને ને એટલે ફટાફટ બધા ખાવા આવી જાજો. ઢોકળા બનાવીને ફ્રી થઈ ગયા છે ને આદુબેન કે તેડ તે તો આદુબેનને તેડી લીધા છે. અને આ બાજુ જો એની દીદી આવી ગઈ છે. બૃંદા કેમ છે? હું આવી તું આદુ રમાડવા? પણ આદુ તો તારી પાસે આવતી નથી. હા એના ફ્રેન્ડ લેવા આવ્યા હતા ને એને તો વહી ગઈ. હું બોલ. અરે વાહ, અમે જો ખટુમરાનો વિડીયો ઉતાર્યો ને તો હીરુને ખટુમરા તો એને પણ એની હાટુ પણ લાવવા પડ્યા. ચાલો બૃંદા તો ઢોકળા જમીને જ જાજો. કેમ જમીન જાજો? નહીં તો શોરૂમેથી આવી ગયા છે અને જો આવીને ચા બનમાં મૂકી દીધો છે. અને આ બાજુ જો આદુ અને પપ્પા બે જમવા બેસી ગયા છે. આદુ કેવા બન્યા ઢોકળા? આમ જો આદુ જો એના દાદાને ખવડાવી રહી છે. આ બાજુ હીરવાબેન પણ જમવા બેસી ગયા છે. આદુ કેવા લાગ્યા ઢોકળા? કેવા લાગ્યા? દાદાને પૂછ તમને કેવા લાગ્યા? તને ભાઈવા? આદુ તને ભાઈવા? અને આ બાજુ જો મમ્મી આ કામ પૂરું કરીને જમવા બેસી જવાનો. હવે 9 વાગી ગયા છે ને ભૂખ પણ બહુ લાગી છે તો પહેલા જમી લઈએ. હવે મમ્મીને થઈ ગયા છીએ ફ્રી અને હજી પણ મમ્મીને ઘર સાફ કરવાનું કામ ખૂટ્યું નથી. હવે કેટલો ગ્રુસ મમ્મી? હજી તો લાટ રહ્યું છે બાપા, કરવા બેહીને તો ખૂટે એમ જ નથી. અને જો મમ્મી અત્યારે છે ને ભગવાન છોડી દીધા છે પણ ભગવાનનું ઘર સાફ કરવાનું મમ્મીએ ચાલુ કર્યું છે. કેમ કે જો નીચેનું કાનું સવારમાં કરતા હતા મમ્મી, હવે આજે આ ઉપરનું લીધું છે. તો મમ્મી તમને અમારા મમ્મીને છે ને સત્સંગમાં જાય ને તો બધી બાઈઓ એમ કે તમે જ ગીત ગાઓ. તો આજે છે ને આપણે મમ્મીના પાસેથી એક કીર્તન સાંભળશું. તો મમ્મી તમે આજ કયું કીર્તન ગાશો? કાનાનું. તો ચાલો તમારે બધાને સાંભળવું છે ને કાનાનું કીર્તન. તો ચાલો હવે મમ્મી આપણને કાનાનું કીર્તન સંભળાવી દે. લઈ જા કનૈયા તારા ધામ મારે નથી લેવાતું તારું નામ. લઈ જા કનૈયા તારા ધામ મારે સાસુ સસરાને કુટુંબ સામટું રે. મારે કામ કરવામાં સમય જાય. લઈ જા કનૈયા તારા ધામ મારે. વાહ વાહ, મમ્મીએ શું ગીત ગાયું છે! કામ કરતા કરતા પણ કાનાનું જ ગીત ગાયું છે. તો તમે છે ને રોજે કોમેન્ટ કરી દેજો કે આ કીર્તન અમારે તમારા મમ્મીના મોઢેથી સાંભળવું છે. તો અમારા મમ્મી એ જ કીર્તન ગાઈને તમને સંભળાવશે. અને હીરુબેન ચાલો હવે સુઈને જ જવાનું? હા સુઈ જવાનું છે? ના હજી તો હીરુ પણ સુશે નહીં, કેમ કે એને 12 વાગ્યાનો સમય છે. ખોટી હા કરશે. છે ને દાદા સાથે રમવા ગઈ હતી તો રમીને આદુ આવી ગઈ છે. આદુ રમીને આવી ગઈ બેટા. શું ખાવું છે ફ્રીજમાંથી તારે? જો એ છોરી શું ખાવું છે એમાંથી? જો ગ્રેપ્સ બતાવે છો ઉદાકામાં રહી. તમે જુઓ શું ખાવું છે બેટા? દ્રાક્ષ. એમ તો આંબી જવાની છે. આ દ્રાક્ષ ખાવી છે આદુને. દ્રાક્ષ. ઓહ વાહ, કેટલી ખાવાની! ચાલો કૂદકો મારો. જમ્પિંગ. આ ફ્રીજ તો બંધ કરો. ઓહ દ્રાક્ષ ટોળાઈ ગયું. બેન છે ને દ્રાક્ષ ખોલીને બેસી ગયા છે. આમ જો કેમ ખાય છે. જોરથી બોલીશ ને તો સાંભળી જાય પણ તોય આદુ બેન સાંભળી ગયા છે.
આટલું હું ખાજો બેટા ઈ ઓહો આટલી બધી દ્રાક્ષ ના ખવાય દીકરા ખવાય 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 કેટલી ખવાય એક તે એક ખાધી કે 10 ખાધી 10 કેટલી ખાધી જો 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 બસ હવે બેટુ એ મારી ક્યુટ ક્યુટ દીકરી કાંજી આકી જો આદુ બેન ને ગ્રેપ્સ હોય ને તો કાંઈ જોતું નથી અને જો આદુ એ આ જે કપડાં જે બગાડ્યા હતા ને બધા અત્યારે મશીનમાં આપણે ધોવા નાખી દીધા છે તો હમણાં ધોવાઈ જાય ને એટલે પછી આપણે એ સૂકવીને પછી આપણે વિડીયોનો એન્ડ કરીશું અને પછી આપણે સૂશું બેનના જો પાછા નાટક ચાલુ થઈ ગયા છે આમ જુઓ તમે જો પેલા બધી જ ડબ્બીમાંથી ઠલવી અને હવે એક 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 કરીને એ પાછી બધી ભરે છે આદા એવું ના કરાય બેટા તોફાન ઈ વાગી જાય હો દીકરી ભરજો તને ઓલો ગલગોટો ગીત આવડે છે ને ગાતો ઝૂમ ઝૂમ આવડે છે ગાલ ચાલ પછી દર્શન કરવા માંગે છે પછી શું આવે હટ્ટી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જો આદુને મસ્ત મજાનું ગીત આવડે છે તો તમને બધાને આદુનું સોંગ કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો આ બાજુ આપણે જો કપડાં પણ ધોવાઈ ગયા છે મશીનમાંથી કોરા થઈને આવી ગયા છે તો આપણે ચાલો જો એટલા સૂકવી દીધા છે અને બીજા પણ આ બધા કપડાં સૂકવી દઈએ આદુ બ્લોગ બનાવે છે આદુ બોલો બોલો ગુડ નાઇટ ગુડ નાઇટ થોડું બોલવાનું છે બેટા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ત્યાંથી ચાલુ કરવાનું હોય ચાલુ કરો હાલો જય શ્રી કૃષ્ણ આપણે ક્યાંક આગળ પાછળ જાય ને એટલે આપણો ફોન પહેર્યો એટલે આમ કરે કેમ બોલવાનું હા તે શું ખાધું ઓ બાબા કેટલી ચોકલેટ ખાધી તે આ હામું જોઈને બોલ કેટલી ચોકલેટ ખાધી એ કોણે આપી ચોકલેટ તને હે એતિકા ચોકલેટ કોણે આપી મમ્મીએ અરે વાહ મારા આધા દીકાએ ચોકલેટ ખાધી આજનો દિવસ તમારો કાંક આવો રહ્યો છે ને આદુ બેન ને પણ જો ઊંઘ આવી ગઈ છે હવે તો ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને કાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય